પણ બાળકોની વાત જ્યારે આવે એકાગ્રતા માટે ત્યારે સૌથી પહેલા આપણે ઉદાહરણ સ્વામી વિવેકાનંદનો આપતા હોય. સ્વામી વિવેકાનંદનો જન્મ કઈ તારીખે થયો હતો તમને નહીં ખબર હોય? ખબર છે? નહીં? ઓકે, કોને ખબર છે? સ્વામી વિવેકાનંદનો જન્મ આપણે એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ. પતંગ ઉત્સવ ઉજવો છો. મકર સંક્રાંતિ કઈ તારીખે આવે? એના 2 દિવસ પહેલા કઈ તારીખ આવે? હા, તો સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી થયો હતો ને એને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા આપણે જ્યારે વિદ્યાર્થીઓ બેઠા હોય ત્યારે એટલી ખબર હોવી જ જોઈએ. 2-5 જ જન્મતિથિ યાદ રાખવાની છે. એક સર્વપલ્લી રાધાકૃષ્ણની, એક આ 12 જાન્યુઆરી છે, એક ગાંધી બાપુની, બીજી ઓક્ટોબર, અને એક સરદાર વલ્લભભાઈ પટેલની કે જેની ઉપર આપણને રજા હોય. અને રજાઓ એટલા માટે હોય છે કે વ્યક્તિએ કંઈક સારા કામ કર્યા છે. સી કોન્સન્ટ્રેશન આપણને એ વાત શીખવે છે કે તમે કોઈ પણ કામ કરતા હોય જ્યાં તમારું તન હોય ને ત્યાં તમારું મન હોવું જોઈએ. ઘણી વખત આપણે પુસ્તક તો પકડ્યું હોય પણ આપણા મમ્મી પપ્પા જોવે ને એટલા માટે જ. બાકી આપણને ખબર જ હોય કે આપણે ઘણી ઊંધું પુસ્તક પકડીને વાંચતા હોય. બોલો, આપણને એમ થાય કે આજ ભણેશ્રી છે, પણ તું જોતો ખરા તારા મમ્મીને ખબર છે કે તારા પપ્પાને ખબર છે કે ઊંધું પુસ્તક છે. તે આવ્યા તાત્કાલિક પકડી લીધું. ના, નથી. ટેસ્લાના માલિકને તમે ઓળખતા હશો, સ્પેસએક્સના માલિકને તમે ઓળખતા હશો. અને હા બેટા, એનું નામ શું છે? ટેસ્લાના માલિકનું નામ શું છે? સ્પેસએક્સનું નામ? ટેસ્લા જે માણસે બનાવી જે કાર, એ વ્યક્તિનું નામ શું છે? અરે વાહ, તાલી પાડો એક વખત એના માટે. એલોન મસ્ક. અત્યારે હમણાં આજથી 3 કે 4 મહિના પહેલા વિશ્વના ટોપ સૌથી પહેલા એવા ધનવાન વ્યક્તિ તરીકે એનું નામ આવતું હતું. હમણાં છેલ્લા 2-3 મહિનાથી એનું બીજા કે ત્રીજા ક્રમાંક, બીજા નંબર ઉપર આવે છે એનું. મને બહુ ગમ્યું કે એટલા એવા બાળકને ખબર પડે છે કે એલોન મસ્ક છે. હવે તમને વાત કરું, એલોન મસ્ક તમારી જેવડા હતા, 5-6 વર્ષના હતા. જ્યારે પોતાના દરવાજા પાસે બેસે, પોતાની બારીની અંદરથી એને ઉડતું કબૂતર જુએ ને, ઉડતું કોઈ પક્ષી જુએ એટલે એને વિચાર આવે કે આ કબૂતર અહીંયાથી ઉડ્યું, એને ચણ વાગ્યું, થોડીક વાર બેઠું, ફરીથી પાછું અહીંયા જ કેમ આવે છે? તમને મને આવો વિચાર ક્યારે આવ્યો જ નથી. ચકીબેન અહીંથી ઉડ્યા પાછા એના માળે કેવી રીતે આવે છે? એ રસ્તા કેવી રીતે શોધી લે છે? એટલે ત્યારથી એના મનની અંદર એવું હતું કે આ કેવી રીતે આવે છે. એટલે એના મમ્મી એવું બોલાવે કે બેટા એલોન જમવા આવો. સાંભળવાનું બંધ, કારણ કે એનું ધ્યાન ત્યાં હોય. એટલે આપણે ધ્યાન બેર આવો શબ્દનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. એનું ધ્યાન ત્યાં હોય એટલે એના મમ્મીને એવું કે એને છે ને કંઈક તકલીફ હશે. એટલે એના મમ્મી એને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર રીતે ખંખેરવા જ બેઠા હોય. ડૉક્ટર કે બરોબર છે, એના કાનની અંદર એક કાણું છે, ઓપરેશન કરવું પડશે. ડૉક્ટરે ઓપરેશન કરી નાખ્યું. 5-10-15 દિવસનો આરામ કર્યો. ફરીથી એ બારીની પાસે બેસે, ઉડતું પક્ષી જુએ એટલે ફરીથી એનું ધ્યાન ત્યાં જાય કે આ ઉડે છે અને ઉડું ફરીને પાછું ત્યાં જ કેમ આવે છે? પછી એને ખબર પડી કે એનું ધ્યાન છે ને, એ એકાગ્રતા છે ને, એ એટલી બધી એની મજબૂત છે કે એ જે કામ કરતો હોય, જેનું મગજ ત્યાં પોરવાયેલું હોય, એટલે આસપાસ એને કાંઈ બનતું હોય ને દેખાય નહીં. તમે 24 કલાક તમે ગિરનાર ચડી આવ્યા હોય, થાયકા હોય, અને બાજુવાળાના ઘરે લગ્ન હોય, ધબધબાટી ઢોલ વાગતો હોય, તમને ઊંઘ આવે? હા કે ના? આવી જ જાય. કેમ કે તમારા શરીરમાં થાક છે. એટલા માટે તો આ મન જ્યાં એકાગ્રતા હોય ને, એને આસપાસ શું થાય છે ને એની એને કાંઈ લેવા દેવા ન હોય. પછી જ્યારે મોટા થયા, સ્પેસએક્સ બનાવી, ટેસ્લા બનાવી, અને આજે મંગળ ઉપર યાન એવું બનાવે છે કે અહીંથી ઉપડે, મંગળ ઉપર જાય અને ત્યાં ફરીને એનું જે રિસર્ચ કરવાનું હોય ત્યાં ફરીને પાછું ત્યાં આવે. પણ એની શરૂઆત ક્યારે થઈ ગઈ હતી? એક ઉડતું એને કબૂતર કે ઉડતું એ પક્ષી જોયું ને ત્યારથી. એટલે જ્યારે તમે જે પણ કામ કરો છો, તમારું ધ્યાન તન, મન અને ધનથી તમે એક જ જગ્યાએ સમર્પિત હોવા જોઈએ. તમને એમ થાય કે આપણે અહીંયા માળા ફેરવતા હોય, બાજુમાં હું હાલતું હોય જોઈએ, તો બરોબર નથી. કારણ કે તમારું ધ્યાન જે જગ્યાએ હોય ત્યાં જ જગ્યાએ હોવું જોઈએ. એટલે બાળકો માટે ખાસ કે તમે કાનની અંદર ઇયરફોન નાખી દો છો, આખી દુનિયાનું સાંભળતા બંધ થઈ જાઓ છો. એવી જ રીતે જ્યારે હાથની અંદર ચોપડી હોય, પુસ્તક હોય, મોબાઈલ હોય, ત્યારે તો આવું જ છે. મોબાઈલ હોય ને તમે એને 50 ડિગ્રી તાપમાં ઊભા રાખી દો ને તોય 5.5 કલાક ઊભા રહે. બોલો. અને કોકની વાટ જોવાની હોય કે મમ્મી તૈયાર થઈને નીચે આવવાની હોય, 5 મિનિટ રાહ જોઈએ તો ધડવા ધબી બોલાવીએ આપણે. કેમ? હાથમાં ત્યારે મોબાઈલ નથી, આપણું ધ્યાન એકાગ્ર નથી ક્યાંય. એટલે બાળકો માટે મારે ખાસ કહેવું છે કે તમે હાથમાં પુસ્તક જો પકડ્યું છે તો દુનિયા ગઈ ભાડમાં. તમારે લગ્નમાં ક્યાંય જવાનું હોય તો જેને મોડું થતું હોય થાય, તમારે શું લેવા દેવા? ઘણાને તો અમુકની કંકોત્રી એવી હોય ને તે હાંચવી રાખે કે આપણે લગ્નમાં કે આપણે આવી જ છપાવીશ. એટલે આ ભાઈ તારે હજી વાર છે, ઠેકાણું એવું મળે ત્યાં સુધી ભણતો ખરા. એને હજી ભણવાની ઉતાવળ ન હોય એવી પેલા દે કે આપણે આવી કંકોત્રી કરાવીશ. અમુકની ઘરે ગયા હોય ને મીઠાઈ હારી ભાળી ગયા હોય ને તો કે લખી રાખજો આની રેસીપી કે આપણા લગ્નમાં આપણે આવી જ કરાવીશ. ભાઈ પેલા ભણ, એ બેન પેલા ભણ, ને આ પોગ પછીની વાત છે. સી તમને શીખવે છે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. એના પછીનો ડી તમને શીખવે છે ડિસિપ્લિન.
એ દીકરો હોય તોય ભલે અને દીકરી હોય તોય ભલે. તમારે ને મારે આંગણે દીકરી અવડી હોય ત્યાંથી અવડી થાય ને એટલે આપણને ખબર પડવી જ જોઈએ કે બેટા આવા કપડાં ન પહેરાય, આવી રીતે કોઈની સાથે ન બોલાય. તમે ચાંદલો નથી કરતા એટલે એ મને નથી ગમ્યું આ વાત, પણ ચાંદલો કરતા આપણી દીકરીઓને શીખવજો. એટલા માટે કે તમને નથી ખબર કે આ ચાંદલાની કિંમત કેટલી છે, પણ કોઈ પણ વ્યક્તિ અજાણી તમારી સામે આવતી હોય ને તો તમારું આખું શરીર જોવે ને પેલા જો ભાલ ઉપર ચાંદલો હોય ને તો એની નજર અહીંયા જ અટકી જાય, કારણ કે આ બુદ્ધિનું પૂજન છે. અને બુદ્ધિનું પૂજન થાય ને તો એની અંદર બુદ્ધિ ભ્રષ્ટ ન થાય. એટલે કષ્ટભંજન દેવને બુદ્ધિની અંદર વધારો કરવા માટે આવવું ન પડે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, ભગવાનની પ્રાર્થના ન કરવી પડે, કારણ કે બુદ્ધિની અંદર જ તમે સવારમાં તિલક કરો છો. એક દીકરા તરીકે પણ આપણે શીખવીએ કે જેમ આપણી બેન છે એમાં પારકી જે દીકરીઓ છે એ પણ કોઈની બેન છે, એ પણ કોઈની દીકરી છે. આપણી ડિસિપ્લિન ન વિખાય, આપણી શિસ્ત ન વિખાય, આ વસ્તુ છે એ જાણવી અને જોવીને સમજવીને સ્વીકારવી એ બહુ અઘરી વાત છે. તમે પોલીસ લાઈનની અંદર જાઓ ને તો એના જીવનની અંદર શિસ્ત કોને કહેવાય ને એને કેવી જ ન પડે, કારણ કે એને ખબર જ છે રોજ એ શિસ્ત કોને કહેવાય ને એની ઉપર ચાલવાનું હોય. તમારા ટીચરો તમને નખ કપાવતા હશે, તમને ચોટલા પેક કરાવતા હશે, તમને લટ બહાર નહીં આવવા દેતા હોય, ઘણા વિદ્યાર્થીઓ હશે એના. પણ હું એવું માનું છું કે હજી આ તમે તમારા નખ લાંબા લાંબા કરો, એની ઉપર તમે નેઇલ પેઇન્ટિંગ કરાવો, રોજ તમે કલરફુલ નેઇલ પોલિશ કરો, એની અંદર કંઈ વાંધો નથી. પણ તમે કોની યારે કેવી રીતે કેવી ભાષામાં બોલો છો, અમુક જગ્યાએ તમે જાઓ છો તો તમે કેવા કપડાં પહેરીને જાઓ છો. અને બીજી મારે તમને ખાસ ટકોર કરવી છે કે જ્યારે તમે મંચ ઉપર આવતા હોય, તમને હજારો વ્યક્તિ જોતા હોય, ત્યારે તમારા કપડાની અંદર સભ્યતા અને તમારી વાણીની અંદર સભ્યતા છે ને એ તમને તો છતાં કરે જ છે, પણ આ કોના દીકરી છે કે કોના દીકરા છે ને એની હારે એના મા બાપને પણ છતાં કરે છે. અને તમને એમ થતું હોય કે આ તો મને કપડાં બહુ ગમે, આવા પહેરીને તો જવાય, પણ નહીં, અમુક જગ્યા એવી હોય કે જ્યારે તમારે આવા કપડાં પહેરીને ન જવાતું હોય. એટલે આવી ડિસિપ્લિન જે શિસ્તની વાત છે. અને બીજું કે 12-15 વર્ષના થઈ ગયા પછી આપણા મમ્મી ને પપ્પા આપણને રોકે ટોકે તો એ આપણે એવા ન હોવા જોઈએ. આપણામાં આપોઆપ 12 બુદ્ધિ આવી જાય, 16 સાન આવી જાય, 20 વાન આવી જાય, જો કાંઈ ન થાય પછી હેરાન થાય આપણે. એટલે 12 વર્ષની 14 વર્ષની ઉંમર વટાવો છો ત્યારથી આપણા મા બાપ આપણને એક પણ જાતની અંદર ટોકે નહીં, આપણે આવો એવા બનીએ. ડી એટલે ડિસિપ્લિન. ડી પછી ઈ એફોર્ટ, મહેનત. ઘણા આજના યુવા વર્ગને એવું છે કે મોબાઈલની અંદર લૂડો રમીએ ને તો પૈસા મળી જાય, કારણ કે સારા સારા ક્રિકેટરો, સારી સારી સેલિબ્રિટી આવું બધું કહે છે કે લૂડો ખેલો और પૈસા જીતો. હા કે ના? આ કે છે. એટલે તમને ને મને કોઈ પણ વસ્તુ આપણે મોબાઈલની અંદર જોતા હોય ને એટલે આ દિવસમાં સાયકોલોજી એવું કહે છે કે કોઈ પણ વિચાર તમે દિવસમાં 7 વખત જોવો ને એટલે તમારા મનની અંદર એવું કરવાનું મન થાય. કેટલા બાળકો એવા છે કે જેની પાસે સેપરેટ ફોન છે અને કેટલા એવા છે કે એને ફોનની અંદર ગેમ છે. હાથ ઊંચો કરો ને બિંદાસ પ્રેમથી હોય તો હોય, અમે નવરા હોય ઘડી ગેમ રમીએ કે બેન, એમાં હું નવાય. હા, હાથથી ડિલીટ, હાથથી ડિલીટ. આ કેટલા બેઠા એવા છે કે જેના ફોનની અંદર ગેમ છે. ભાઈ 2 માળા કરો ને મને કહેજો, હું આપે તમને માળા. હા, હાથથી ડિલીટ. ઓકે, તો તમને આજનો દિવસ યાદ રહેશે કે આજથી આપણે ડિલીટ મારી હતી. પબજીમાં ભાઈ હારાનું વયું ગયું, એટલે મોદી સરકારને ધ્યાનમાં લેવું પડ્યું ને બધું બેન મારવી પડી. પણ બીજી ઘણી બધી એવી ગેમ છે જે તમને લાલચ આપે છે કે આનાથી તમને પૈસા મળે છે. પણ બાપાને પૂછો હવારથી હાંજ સુધી તૂટી જાય ને તો એ પૈસા આવે છે. મમ્મીને પૂછો હવારથી હાંજ સુધી ઘણા બહેનો એવા હશે કે જે ઘરેથી કંઈક આર્થિક પ્રવૃત્તિ કરતા હશે કે જે ઘરે કંઈક સ્ટોર ચાડવાનું છે કે તમે ધાગા કટિંગ છે, કંઈ પણ XYZ કે જેના લીધે પૈસા આવે છે. બાળકોને શીખવાડો આવી રમતો રમવાથી પૈસા મળી જતા હોય ને તો અમે 8-10 મોબાઈલ લઈને બધા અમે રમત રમતા હોઈએ. એક 6 વર્ષનો બાળક એમેટ, વિદેશનો આ બાળક છે, 6 વર્ષનો બાળક, એના પપ્પા આર્થિક સદ્ધર હતા. એના પપ્પાને એવું કહે છે કે પપ્પા મારે સાયકલ લેવી છે. એટલે એના પપ્પા એવું કહે છે કે બેટા તારી ઉંમર 6 વર્ષની છે અને તું મને એમ કે મારે આ લેવું છે એટલે હું તને બધું લાવી આપું, મારે તારી કઈ જીદ પૂરી નથી કરવાની. એટલે એ બાળક નક્કી કરે છે કે મહેનત વિના મળશે નહીં, મહેનત વિના તમને માવા ન મળે. માવા એટલે 135 ના તો નથી જ કહેતી હું. માવા એટલે ગાયના દૂધના જે આપણે ખાઈએ છીએ એ માવાની હું તમને વાત કરું. તમને એમ થાય પાછા બેન માવાની પ્રોત્સાહન આપે છે. એટલે મહેનત વિના એ માવો બનાવો હોય ને તો એના માટે મહેનત વિના કેટલોય ઘસવો પડે ને. એનો એ માણસ દૂર ઊભો હોય ને તો તમને દેખાય આવે કે આનો હાથ પીળો છે ને એટલે કે માવો ખાતો જ હશે. એટલે મહેનત વિના છે એને તમને સિદ્ધિ ન મળે. એટલે એ બાળક 6 વર્ષનો બાળક એવું વિચારે છે કે હું શું એવું કરું કે હું મારે સાયકલ ખરીદી દે છે તો હું સાયકલ ખરીદી શકું. એટલે બાળક પોતાના જેટલા પણ રમકડાઓ હતા એ 4800 રૂપિયાના રમકડા વેચી નાખે છે.
સાયકલ 6,000 રૂપિયાની આવતી હતી, પપ્પાએ ના પાડી હતી. એટલે 4800 રૂપિયામાંથી હજી શું કરવું પડે? તો કે 1200 રૂપિયા હજી ઘટે. એ બાળકે 6 વર્ષના બાળકે, આ સત્ય ઘટના છે, ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છૂટ, એ 4800 રૂપિયા ભેગા કર્યા, એમાંથી આઈસ્ક્રીમ બનાવવાનું મશીન ખરીદું. સોમથી શુક્ર ભાઈ ટગક ટગક કરતા જાય ભણવા, એની નર્સરી પૂરી કરીને ઘરે આવે, એને ઓનલાઈન શીખ્યું કે આ સોફ્ટી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે. તો કે પાવડર આવે, દૂધ આવે, પાવડર ને દૂધને ભેગું કરી દેવાનું, પછી આ લિક્વિડ આની અંદર ભરી દેવાનું, એટલે હાથે હાથે સોફ્ટી આઈસ્ક્રીમ બારો આવે. એ 4800 રૂપિયામાંથી સાહેબ એને મશીન ખરીદું, આઈસ્ક્રીમ બનાવવાનું, પોતાના ઘરની બહાર સ્ટોલ મૂકે, શનિવારે અને રવિવારે હાલો આઈસ્ક્રીમ ખાવ, આઈસ્ક્રીમ આવી રીતે પોતે જાહેરાત કરે. એના પપ્પા હશે કે આને શું ખબર પડે, 4800 રૂપિયાની કે રમકડા વેચી નાખ્યા અને અત્યારે આ આઈસ્ક્રીમ વેચે છે. કે એને સાયકલ લેવા હાટુથી હું તને લઈ દઈશ સાયકલ, તું ચિંતા ન કર. તો કે નહીં, હવે પપ્પા તમારા પૈસા નહીં, હવે હું મારા જ પૈસા લઈશ. કે હારું, આપણે લીધા કરે. એક મહિના, એક અઠવાડિયાના અંતે $1700 થી $1800 રૂપિયા કમાય, ભેગા કરે. અને પછી 6-8 મહિના કે 10 મહિનાનો સમય જાય ને એટલે એને પપ્પાને કહે છે કે પપ્પા તમારે 2 વ્હીલ કે 4 વ્હીલ લેવી હોય ને તો કેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ, મારી સાયકલ તો આમે આવી જાય. આ 6 વર્ષનો બાળક છે, એમેટ, તમે સર્ચ કરજો, તમને બહુ મજા આવશે આવી ઘટનાઓ સાંભળવાની. ત્યારે આપણને એમ થાય કે આપણે 60-60 વર્ષના થયા ને તો આપણને ઘણે તો 30 વર્ષના થયા ને તો એને ખબર નથી પડતી કે આપણે હવે કાલે સવારમાં એક બાયડી છે, 2-3 છોકરાઓ છે, મા બાપની જવાબદારી છે, મા બાપને એમાં બેમાંથી એકાદાને કંઈકને દવાખાનું છે ને છતાં આપણે કમાવવું પડશે. ઘણે એવી 30 વર્ષે ખબર નથી પડતી. ત્યારે આ 6 વર્ષનું બાળક છે ને એનું ધ્યાનમાં લેજો કે મહેનત કમાયા સિવાય મળતું નથી. અને તમને એમ થતું હોય કે મોબાઈલની અંદર આપણે લૂડો ગેમ રમશું તો એનાથી કાંઈ નથી મળતું, વયું જાય. કેટલાય ઘણા એવા અહીંયા બેઠા હશે કે જેણે ઓનલાઈન આ ગેમિંગના માધ્યમથી પોતાના પૈસા છે ખોયા છે, જાહેર ન કરતા, પણ તમને ખબર જ હશે કે ઘણા હશે આની અંદર. ઘણા આપણે ઓનલાઈન શોપિંગના માધ્યમથી કંઈક મંગાવ્યું હોય, ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ પછી આપણે એને પૈસા આપી દઈએ, પછી આપણને બ્લોકમાં નાખી દઈએ. ઈ ભાઈ છૂટા ને આપણે છૂટા, હા કે ના? હા, આવું થાય છે. પણ મહેનત વિના કંઈ તમને મળતું નથી અને સસ્તું જેટલું હોય ને એટલું સારું હોતું નથી. તમને એમ થાય કે આ તો 200 રૂપિયાનું જ મળે છે ને કિંમત તો 2000 રૂપિયાની છે, પણ 2000માં વિશ્વાસ કરે, 200 રૂપિયામાં વિશ્વાસ ન કરે. ઈ તમને શીખવે છે એફર્ટ, મહેનત કરો. અને મહેનતનું મળેલું હોય ને તમારી 7 પેઢી ભોગવે, અને મહેનત વગરનું મળેલું હોય એ 7 પેઢીનો પણ વિનાશ કરીને જાય ખરું. એના પછી એફ, ફેથ, શ્રદ્ધા. ભગવાનની અંદર શ્રદ્ધા રાખો કે જે સમયે ભગવાન આપણી સાથે જેવું પણ કરે છે એ શ્રેષ્ઠ જ કરે છે. આપણી સાથે અમુક વખત, ઘણી વખત એમ થાય કે મારું એક્સિડન્ટ થયું, મારો પગ તૂટી ગયો, પણ ભગવાને લખ્યું હોય કે તારી બીજું કાંઈ ન થાય, તારી યાર બીજી કોઈ ઘટના ન ઘટે.